મક્કામાં ગરમીથી 68 ભારતીય હજ યાત્રીઓના મોત। 5 ગુજરાતના 2000ની સારવાર ચાલુ। 52 ડિગ્રી તાપમાને 645 હજ યાત્રીઓના ભોગ લીધો। સાઉદી અરેબિયાના મક્કામાં ગરમીના કારણે 12 થી 19 જૂન વચ્ચે 645 હજ યાત્રીઓના મોત થયા છે, જેમાં 68 ભારતીયોનો સમાવેશ થાય છે અને જીવ ગુમાવનારાઓમાં 5 ગુજરાતના યાત્રીઓનો પણ સમાવેશ થાય છે। સાઉદી અરેબિયાના એક રાજદ્વારીએ નામ જાહેર ન કરવાની શરતે સમાચાર એજન્સીને AFPના આ માહિતી આપી છે। રાજદ્વારીએ કહ્યું છે કે ઘણા ભારતીયો પણ ગુમ છે। મૃતકોમાં ઘણા વૃદ્ધ યાત્રાળુઓનો સમાવેશ થાય છે। જોકે સાઉદી અરેબિયાએ હીટ સ્ટ્રોકના કારણે મૃત્યુઆંક અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી। 14 જૂનથી હજ યાત્રા શરૂ થઈ હતી। આજે બુધવારે છેલ્લો દિવસ હતો। સાઉદી અરેબિયામાં પણ ભીષણ ગરમી પડી રહી છે। મક્કામાં પારો 52 ડિગ્રીને પાર જતા 12 જૂનથી 19 જૂન વચ્ચે 645 હજ યાત્રીઓના મોત થયા છે। અગાઉ આ આંકડો 577 જણાવવામાં આવ્યો હતો, તેમાં ઘણા ભારતીયો પણ છે। જીવ ગુમાવનાર હજ યાત્રીઓમાં ગુજરાતના 5 યાત્રાળુઓ છે। તેઓ છોટાઉદેપુર, અમદાવાદ, વડોદરા, બનાસકાંઠા અને વલસાડના હાજી હોવાનું જાણવા મળ્યું છે। હજ યાત્રા દરમિયાન જીવ ગુમાવનાર લોકોમાં સૌથી વધુ ઇજિપ્તના 323 લોકો સામેલ છે, જ્યારે અન્ય ઘણા દેશોના હજ યાત્રીઓ પણ તેમાં સામેલ છે। છેલ્લા 3 દિવસમાં મક્કામાં તાપમાન 46 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું હતું। 17 જૂને મક્કાની ગ્રાન્ડ મસ્જિદમાં તાપમાન 51.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। સાઉદી અરેબિયાના અધિકારીઓના જણાવ્યા અનુસાર મક્કા પર ક્લાઇમેટ ચેન્જની ઊંડી અસર થઈ રહી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।